સીતારામ બધાને. હું મુકુંદ બાંખણિયા રિધમ ઓફ પોઝિટિવિટીમાં આપ બધાનું સ્વાગત કરું છું. આજનો મારો પોઝિટિવ થોટ છે, જીવનમાં સફળ થવું છે તો સતત પ્રયત્ન કરતા રહો. મિત્રો, સફળ કોને ના થવું હોય? બધાને સફળ થવું છે, પણ બધા સફળ થઈ શકે છે નહીં. મિત્રો, સફળ કોણ થાય કે જે સતત પ્રયત્ન કરતા રહીએ ને એવા લોકો સફળ થાય છે. અને મિત્રો, કોઈ પણ વ્યક્તિએ એક ખૂબ જ સારી વાત કહી છે કે રેસમાં જે ઘોડો દોડતો હોય ને એને ક્યાં ખબર હોય કે જીત શું છે. મિત્રો, એ તો ખરેખર એનો માલિક જે એને તકલીફ આપે ને એના લીધે દોડતો હોય છે અને જીતતો હોય છે. તો તમારી જિંદગીમાં જો ક્યારેક તકલીફ આવે, તમારે સંઘર્ષ કરવો પડે, કંઈ કામ ના થતા હોય ને થોડોક વધુ મહેનત કરવી પડતી હોય તો ક્યારેય મિત્રો ગભરાણ નહીં. કેમ કે આપણો માલિક છે ને ઉપરવાળો છે. તો ઉપરવાળો તકલીફ એવા જ વ્યક્તિને આપે કે જે બેસ્ટ એક્ટર હોય. શું કામ કે અઘરો રોલ જે છે ને મિત્રો એ બેસ્ટ એક્ટર હોય ને એને જ મળે. તો જીવનમાં ક્યારેક વધુ તકલીફ આવે ને તો ડરવાનું નહીં, મૂંઝાવાનું નહીં, ભગવાન ઉપર વિશ્વાસ રાખી અને આગળ વધતું રહેવાનું. એટલે જીવન જીવવાની ખરેખર મિત્રો તમને બહુ મજા આવશે. કારણ કે ચિંતા કરીને તમે શું કરી લેવો, કંઈ ફાયદો થશે નહીં થાય. અને તમારે જો સક્સેસ જ થવું હોય ને તો ઘણા બધા તમારે સેક્રિફાઈસ કરવા પડે છે. એના માટે તમારે તૈયાર રહેવું પડે છે. આપણામાં એક કહેવત છે મિત્રો, કંઈક પામવું હોય ને તો કંઈક તમારે ખોવું પડે છે. જીવનમાં પહેલાં તો તમે ગમે ત્યાંથી શીખવાનું ચાલુ રાખો. જો શીખવાનું તમે બંધ કરી દીધું ને તો તમારે આગળ વધવું કઠિન છે. અને મિત્રો, તમારો જેટલો કઠિન સંઘર્ષ છે ને જીત તમારી એટલી જ શાનદાર રહે છે. તો ક્યારેક સંઘર્ષ વધુ આવે ને તમારા ભાગમાં તો મૂંઝાવાનું નહીં. અને કંઈ પણ કરવાનું મન થાય તો મિત્રો આ સમયે કરવાનું. કારણ કે સારો સમય ક્યારેય નથી આવતો. જે સમય છે ને એને સારો બનાવી અને આગળ વધવાનું. તો તમને કામ કરવાની મજા આવશે. અને મિત્રો, સારા કામ કરતા રહો, મજા આવશે જીવન જીવવાની. અને સક્સેસ માણસમાં અને આપણામાં શું ફેર છે મિત્રો? કંઈ અલગ માણસ નથી, તે પણ માણસ જ છે. તે કામ જ કરે છે પણ તે અલગ રીતે કામ કરે છે એટલે ત્યાં છે. એટલે મિત્રો, મહેનત કરતા રહ્યો, સંઘર્ષ કરતા રહ્યો, એક દિવસ સફળતા તમને મળશે. અને સારા કામ કરતા રહેવાના. કોઈ તમારા વખાણ કરે કે ના કરે, મિત્રો અડધી દુનિયા સૂતી હોય ને તોય સૂર્ય તો સવારે ઉગે જ છે. એટલે સતત મહેનત કરતા રહ્યો, સફળતા તમને એક દિવસ મળશે. ગમે એવી કદાચ અઘરો સમય હાલતો હોય તો વિચારવાનું કે ભગવાન આપણને કંઈક વધુ સારું આપવા માગે છે એટલે તમારી પરીક્ષા લે છે, એવું વિચારવાનું. તો લાઈફ જીવન સરળ થઈ જશે ઘણું બધું. અને લાસ્ટમાં મિત્રો હું એટલું કહીશ, પાણી से नहाने वाले सिर्फ लिबास बदलते हैं और पसीने से नहाने वाले एक दिन इतिहास बदलते हैं. થેન્ક યુ મિત્રો, મને જોવા અને સાંભળવા બદલ. નેક્સ્ટ વિડીયોમાં બીજો હું પોઝિટિવ થોટ લઈને આવું છું. મારા ઇન્સ્ટા અને એફબીના પેજને ફોલો અને શેર કરજો. મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો કોમેન્ટ પણ કરજો, જેથી કરીને આપણે વધુમાં વધુ લોકો સુધી પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકીએ. અને જીવનમાં સફળ થવું હોય ને મિત્રો તો કન્ટિન્યુ પ્રયત્ન કરતા રહો. સફળતા તમને મળશે. એક દિવસ સફળતા આજે નહીં તો કાલે, પણ તમને સફળતા એક દિવસ જરૂરથી મળશે. થેન્ક યુ.